શું થયું? લિફ્ટ જોઈએ છે કે? જીપમાં જગ્યા નથી. મને લિફ્ટ નથી જોતી. મને તારી ટ્રુપમાં જોડાવું છે. હા 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 એ શટ અપ. હું તારી બહુ જ મોટી ચાહક છું. આઈ લાઈક યોર મ્યુઝિક, કોન્સર્ટ્સ. એટલે જ ટ્રુપમાં જોડાવા માંગુ છું. એ નાગેશ નાગેશ, લઈ લે લઈ લે ને ને પણ આપણે. સાથે. કોણ જાણે ક્યાંથી આવી જાય છે. હા. તને ગાતા આવડે છે કે? નો. સંગીત શું છે ખબર છે? કેન યુ પ્લે એની ઇન્સ્ટ્રુમેન્ટ? નો. એટલીસ્ટ ડાન્સ તો આવડતો હશે ને? નો. ગાતા નથી આવડતું, ડાન્સ નથી આવડતો, તો અમારી પાસે શું કામ આવી? કંઈ આવડતું નથી એટલે તો તારી પાસે શીખવા આવી છું. બ્રધર્સ, તમે આને સમજાવો ને. હે નાગેશ માની જા ને યાર, આપણી સાથે કેટલા લોકો શીખે છે. સિસ્ટરને પણ શીખવા દે ને યાર. હા એ ડોન્ટ બી સ્ટુપિડ. છોકરીઓને ગળે ન વળગાવી જોઈએ. એકવાર ગળે વળગશે ને બેન્ડ વાગી જશે. મેં ડિસાઈડ કરી લીધું છે. હું તારા ટ્રુપમાં જોડાઈને જ રહીશ. જોઈ લેજે તું. મેં પણ ડિસાઈડ કર્યું છે. હું તને જોડાવા નહીં દઉં. ગેટ આઉટ ઓફ માય સાઇટ. પ્લીઝ પ્લીઝ મને જોડાવા દે નહીં. પ્લીઝ. માની તને જા ટ્રુપ ને પર તો શું, પ્લીઝ. ટ્રુપની આસપાસ પણ ફરકવા નહીં દઉં. તું ઈચ્છે કે ના ઈચ્છે, હું તારી ટ્રુપમાં જોડાઈને જ રહીશ. આ ઘરમાં મારી વાત કોઈ સાંભળતું જ નથી. શું કરું? મારો તો અરે નસીબ જ બંધ કર ખરાબ તારી છે. આ બડબડ. શું બંધ તારી કરું? બોબડી બંધ કર. મમ્મી, આ શું ફોરેનર્સ આવ્યા છે? તમે ને તમારા બોયફ્રેન્ડે ફોરેન ટ્રીપ પ્લાન કરી છે કે? આ વખતે હું પણ આવીશ. નાની પડતી અરે અમે ક્યાંય નથી જવાના. તારા પપ્પા શું કહે છે ખબર છે? અરે આ મારી વાત તો ઘરના સાંભળ. અંગ્રેજોને અરે આ હવાલે ઘર જવાની વેચીને વાત બહુ કરી મોટું છે. ઘર કંઈ લેશું. વેચવા નહીં બહુ દઉં. જ મોટું. મને નથી જોઈતું. હલો. કયું અરે નથી શું હલો જોઈતું. હલો? કૂલ. આ મેટર તો હું સોલ્વ કરીશ. હેલો ફ્રેન્ડ્સ, આ જ રીતે બિઝનેસના નામ પર આવેલા અંગ્રેજોએ 100 વર્ષ સુધી રાજ કર્યું હતું. જો તમે ફરીથી કબજો કરવા માંગતા હોય તો આઝાદી માટે ફરી લડવાની અમારામાં હિંમત નથી. અને હવે તો ગાંધીજી પણ નથી. સો લીવ અસ. ઓકે લેટ્સ બી ફ્રેન્ડ્સ. થેન્ક યુ. ઓલરાઈટ. થેન્ક યુ. આવ્યો અરે મરી ગયો. આ લાયક તું ક્યારેય નહીં સુધરે. એક વાત કે, રાગડા તાણી નાણે જે કપ અને શીલ્ડ ભેગા કર્યા છે તેના કેટલા પૈસા આવશે? બોલ જરા. એક કપ સોસર અને શિલ્ડ બધું મેળવીને કંઈક 10 લાખ સુધી હશે. 10 લાખ. અને મારી રકમ કેટલી શું? છે? વર્ષની જો ઇન્કમ. તમે બિલને ગુલ નહીં કરો, માલમાં ઝોલ નહીં કરો અને સેલ્સ ટેક્સને સાઈડમાં રાખીને ઇન્કમ ટેક્સને સામે લાવશો તો કરોડો રૂપિયા સ્વિસ બેંકમાં જમા કરી શકો છો. અને જો દિવાલોમાં છુપાવેલું સોનું બસ કરો. જ્યારે જો ત્યારે પૈસાની વાત કર્યા કરો છો. તમે આની જેમ સિંગર તો નહીં બની શકો ને. એક ભજન ગાઈને એક નાનકડો કપ તો લાવીને આપો મને, ત્યારે માનીશું તમને. હા બેસ્ટ મમ્મી. આની બેસ્ટ મમ્મી. મને આ કપ બાપથી કોઈ મતલબ નથી. પેલા આપી દેશે તો સારું એ, વચ્ચે નહીં બોલ. સોરી. સાંભળ, હું કામ માટે 7 દિવસ દિલ્હી જાઉં છું. ત્યાં સુધી દુકાન સંભાળજે અને ટર્નઓવર 20-25 લાખ તો થવો જ જોઈએ. નહીં બને. જો નહીં થાય તો મારી વાત સાંભળ. અત્યારે લંડન તારી બેન પાસે મોકલી દઈશ. લે આ ચાવી હવે. લો ભાઈ, નહીં તો આ બેભાન થઈ જશે. શું યાર તારા બાપે તને જ્વેલરી શોપ શું મોકલી દીધો? તું તો હારમાં ખોવાઈ ગયો. હા હવે શું? નો મ્યુઝિક? નહીં ભાઈ, આ અમારી દુકાનની સૌથી બેસ્ટ જ્વેલરી છે. હું જે છોકરીને મારી જીવનસાથી બનાવીશ એને આ પહેરાવીશ. જો આ એને ફિટ થઈ જશે તો એની સાથે હું પણ સેટ થઈ જઈશ. હાઉ ઇઝ ઇટ? ઓસમ. આને અંદર મૂકી દો. ઇટ્સ નોટ ફોર સેલ. પર્સનલ. વાવ, કેટલી સુંદર છે તારી સ્માઇલ. દિલ કરે છે હું આમાં ખોવાઈ જાઉં. હા, એ જો બીજી વખત તેની તરફ જોવાની પણ હિંમત કરી છે ને તો તારી આંખો ફોડી દઈશ. નાઉ ગેટ આઉટ. હે વેલ ડન સિસ્ટર વેલ હાય બ્રધર્સ, આજે રક્ષાબંધન છે એટલે હું તમારા બધા માટે રાખડીઓ લાવી છું. વાવ. વાવ. થેન્ક યુ સર. ઓહ, હા, એ તને બાંધવા નથી આવી યાર, તારાથી બંધાવા આવી છે. અચ્છા તું અહીંયા કેમ આવી છે? મેં તને કહ્યું હતું ને મારી પાછળ નહીં આવતી. હા? હા, હું તારી પાછળ કેમ આવું?
આ તો જ્વેલરી શોપ છે. હું અહીંયા કસ્ટમર બનીને આવી છું. કસ્ટમર છું. શોપમાં શોપિંગ કરવા નહીં જાઉં તો બીજે ક્યાં જાઉં? અને આ રીત છે કસ્ટમર સાથે વાત કરવાની? ડોન્ટ ટોક ટુ મચ. બોલ શું જોઈએ છે? મોતીનો હાર, સોનાનો હાર, હીરાનો હાર, બર્મીઝ, રૂબીઝ, ડાયમંડ રિંગ્સ, પ્લેટિનમ રિંગ્સ, જયમાલા, મોહનમાલા, વીટી, કંદોરો, ઝાંઝર, પાટલા અને હાઉ ઇઝ ઇટ? હા વેરી એવરેજ. બીજી કોઈ ડિઝાઇન નથી?